અમદાવાદમાં જે વરસાદી માહોલ જામ્યો હતો, પાણી હજુ નથી ઓસર્યા, લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઓઢવના મધુમાલતી આવાસમાં ઘૂંટણસમા સુધી પાણી ભરાયેલા છે। તંત્રના વરસાદી પાણીના નિકાલના દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। વરસાદના વિરામના કલાકો બાદ પણ હજુ પરિસ્થિતિ જેસી કે તેસી દેખાઈ છે। લોકો પોતાના ઘરોમાં અંદર રહેવા માટે મજબૂર બન્યા છે। તો સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો પોતાની ઘરેથી બહાર પણ ન નીકળી શકે તેવા પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે। ઓઢવ વિસ્તારની વાત કરીએ, જ્યાં મધુમાલતી આવાસમાં હજુ પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાયા છે। વરસાદી માહોલ વચ્ચે આવા પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે અને તંત્રની કામગીરીના જે વાદાઓ થયા હતા તે પોકળ સાબિત થયા છે। તો અમદાવાદમાં જે પ્રમાણે એક દિવસ વરસાદી માહોલ જામ્યો અને ત્યારબાદની આ વિકટ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે। આ દ્રશ્યો આપ જુઓ, જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદના ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ જે પરિસ્થિતિ છે એ નથી બદલાઈ રહી। એક તરફ તંત્રે મસમોટા દાવા કર્યા છે કે કામગીરી જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફના આ દ્રશ્યો વરવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ નથી, કોઈપણ પ્રકારની એવી વ્યવસ્થા નથી જોવા મળી રહી। ઓઢવના મધુમાલતી આવાસમાં હજુ પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। તંત્રે વરસાદી પાણીના નિકાલની અલગ અલગ જગ્યાઓ પર જે વ્યવસ્થા કરી છે તેના દાવાઓ પોકળ સાબિત થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે દાવાઓ તંત્ર કરે છે એ ખોટા સાબિત થઈ રહ્યા છે। વરસાદી માહોલ જામ્યો, એ વરસાદ પૂરો થયો, પરંતુ પરિસ્થિતિ હજુ પણ જેસી કે તેસી। બિલકુલ લવલીન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવે છે તે દાવા સ્પષ્ટપણે ખોટા પડતા સાબિત થઈ રહ્યા છે। હાલ અમે ઉપસ્થિત છે મધુમાલતી આવાસ યોજના જે ઓઢવ ખાતે આવેલું છે, રિંગ રોડ પાસે, અને અત્યારે ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે આ આવાસ યોજના જે આવેલી છે તેની અંદર જવાનો આ મુખ્ય માર્ગ છે અને પરિસ્થિતિ એ છે કે અહીંયા એ હદે વરસાદી પાણી ભરાયા છે કે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા। જોઈ શકાય છે કે હાથમાં પાણીનો ઢેકડો લઈને ભાઈ પાણી ભરવા માટે જઈ રહ્યા છીએ। જે પીવાનું પાણી છે તે પણ તેમને નથી મળી રહ્યું। લોકો ધાબે ચડેલા જોવા મળી રહ્યા છે। પાણીથી બચવા લોકો પોતાના ઘરોના ધાબા પર ચડી ગયા છે, તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ હજુ સુધી નથી પહોંચાડવામાં આવી। આ આવાસ યોજનાના મકાન છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં જ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદની શું દુર્દશા હશે તે પણ જે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। નથી પીવાનું પાણી મળી રહ્યું, નથી કોઈ પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા। તે પ્રકારની વિકટ પરિસ્થિતિ છે આ મધુમાલતી આવાસ યોજનાની જોવા મળી રહી છે। એટલે કે જે કોર્પોરેશન દ્વારા જે ગઈકાલે જ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એવી માહિતી આપવામાં આવી હતી કે અમદાવાદમાં એવું કોઈ પણ સ્પોટ, એટલે કે એવા કોઈ રસ્તા નથી કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ બીજી તરફ પરિસ્થિતિ વિપરીત છે। દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી છે, ચોકોર જોવા મળી રહ્યું છે। લોકો અવર જવર પણ નથી કરી શકતા, તેટલી કફોડી પરિસ્થિતિનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે ટુ વ્હીલર્સ લઈને જ્યારે અહીંયાથી વાહન ચાલકો નીકળી રહ્યા છે તે પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। તે પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયેલું છે। વાહન ચાલકો સાથે પણ વાતચીત કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદ બાદ આજે વરસાદી પાણી ભરાઈ ગયું છે, આપ અંદરની તરફથી આયા, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલ છે। કેટલા પાણી ભરાયા છે આગળ? પાણી ભરાઈ ગયા છે 2-3 ફૂટ જેવા। શું કહેશું, કોર્પોરેશન વાળા આવ્યા અહીંયા? હા, હવે કેટલી મુશ્કેલી સર્જાય છે વરસાદી પાણી ભરાઈ જવાથી? हाँ, बहुत वरसाद पानी बहुत भराई जाए છે, એક ડૂબાઈ જાય, એક માર ડૂબાઈ જાય। આવ્યું કોર્પોરેશનમાંથી કોઈ મદદ કરવા? કોઈ નહીં મદદ કરતું। તો હવે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડે? ઘરની બહાર નીકળે તેવી સ્થિતિ છે? ના, બિલકુલ આમની સાથે વાતચીત કરીશું જે ભાઈ પાણી માટે બહાર આવ્યા, પાણી લેવા માટે આટલો સંઘર્ષ કરવો પડ્યો। હા, પાણી નહીં આવે, બહુ મુશ્કેલ પડે।
કેટલા અંદર કેટલા પાણી ભરાયેલા છે? પાણી તો આટલા બધા ભરાઈ ગયો. ઘરની અંદર પણ પાણી છે? હા, એટલે તો પાણી ભરાઈ ગયું. કોર્પોરેશન તરફથી કે કોઈ મદદ કરવા આવ્યું ખરી કે ભાઈ પાણી માટે, ફૂડ પેકેટ્સ માટે? પાણી નહીં, જમવાનું લાવે છે લોકો. ખાલી જમવાનું આપે છે. તો પાણી ક્યાંથી ભરશો હવે? હવે અહીંયાથી પાણી ભરવું પડે. કેટલા લોકો અંદર આ રીતે ફસાયેલા છે ઘરોમાં? ઘરોમાં તો બહુ જણા છે હવે. બિલકુલ, એટલે કે એ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. ચારે બાજુ માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે મધુમાલતી આવાસ યોજનાના જે આ મુખ્ય 4 રસ્તા છે, જે હજારો લોકો આવાસ યોજનાની અંદર વસવાટ કરે છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડે છે કે વરસાદના વિરામ બાદ પણ એક સપ્તાહ સુધી અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ છે તે નથી થતો. ચારે તરફથી જે મુખ્ય માર્ગો જે અહીંયા આવેલા છે તે ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે. એક તરફ જોઈ શકાય છે કે જે વાહન ચાલક આવી રહ્યા છે તેમનું પણ વાહન બંધ પડી ગયું છે. લોકોની જે આ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે કરવો પડી રહ્યો છે. જો યોગ્ય કામગીરી કરવામાં આવે, યોગ્ય રીતે વરસાદી પાણીના નિકાલ માટેની જે લાઈનો છે તે કરવામાં આવે, ડ્રેનેજની લાઈનો હોય, સ્ટ્રોમ વોટરની લાઈનો હોય, તો કદાચ આ દિવસ લોકોને ન જોવો પડે. આવી તો કેવી કોર્પોરેશનની કામગીરી છે, કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનના પ્લાન જે કામ કરી હોવાના જે દાવા કરે છે, કેવી કામગીરી થાય છે તે પણ નથી સમજાઈ રહ્યું. કારણ કે જો કામગીરી કરવામાં આવી હોત તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું હોત. અત્યારે લોકો ઘરની અંદર પુરાયેલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હજુ સુધી નથી કરવામાં આવી રહી. વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તેનું કોઈ સ્પષ્ટતા નથી. સામેની તરફથી જ્યારે જો ટ્રેક્ટર આવી રહ્યું છે તે ટ્રેક્ટર પણ જોઈ શકાય છે કે ટ્રેક્ટરના આગળના ટાયર પણ નથી દેખાતા, એટલી હદે અહીંયા પાણી ભરાયેલા છે. અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવા કરાઈ રહ્યા છે કે વરસાદી પાણી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ જે પરિસ્થિતિ છે તે કોર્પોરેશનની કામગીરીને સ્પષ્ટપણે સાબિત કરે છે કે કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ રહી અને તેના જ કારણે લોકો હાલ આ પ્રકારની મુશ્કેલીમાં અટવાયેલા જો મળી રહ્યા છે. બિલકુલ, આયુષી અપડેટ લેતા રહીશું. આભાર સાથે જોડાવા બદલ. તો આ દ્રશ્યો હતા વડોદરા, માફ કરજો, ઓઢવના, જ્યાં અત્યારે પ્રમાણેની પરિસ્થિતિ છે. જો કે કોઈ પણ વિસ્તારની આપણે વાત કરી લઈએ, ગમે વિસ્તારનું નામ લઈ લઈએ, પરિસ્થિતિ તમને બધી જગ્યા સરખી દેખાશે. અને માત્ર અમદાવાદની વાત છે, પરંતુ વડોદરાની પણ મેં વાત કરી અને સાથે સુરત સહિત રાજકોટ બધી જગ્યા પર પરિસ્થિતિ એક સરખી છે. બધી જગ્યાએ પાણી ભરાયેલા છે.